હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ ને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને કેમ છો બધા? મજામાં જ હશો. અને વાગી ગયા છે સવારના 8 અને આપણે આજે 8 વાગે બ્લોગ ચાલુ કર્યો છે. અને અહીંયા તો હજીના દર્શન કરાવી દઉં. આ છે અમારું નાનું એવું મંદિર. અને આ શેઠ બી થઈ ગયા છે રેડી. આપણી ડ્યુટી ઓન. એને જવાનું છે સાઈડ ઉપર, તો સાઈડ ઉપર જવા માટે રેડી થઈ ગયા છે. અને આજે છે શું છે? આજે છે અમારી એનિવર્સરી, મેરેજ એનિવર્સરી. તો મેરેજ એનિવર્સરીના દિવસે અમે બેઓએ સાથે બ્લોગ ચાલુ કર્યો છે. કેટલા વર્ષ થયા? 23 વર્ષ પૂરા થઈ ગયા. આજે અમારા મેરેજને 23 વર્ષ પૂરા થઈ ગયા છે. 2001 ડિસેમ્બરની 7 તારીખે અમારા મેરેજ થયા હતા. તો આજે 2024 7 ડિસેમ્બર 23 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે. અને આવું છે અમારું લગ્ન જીવન. 23 વર્ષ સુધી હાયરે માથાજી પહેરી. માથાજી કઈ નહીં, માથાજીક જ કહેવાય ને. સારું જ કહેવાય. હા, તો ચાલ્યા જાય છે દિવસો પછી દિવસો, આમ ને આમ, અને ચાલતા જશે આગળના બી. તો હવે આગળનો શું પ્રોગ્રામ છે આજના દિવસનો? આજે જોઈએ હવે સાંજે, કેમ કે આખો દિવસ તો કામ ઉપર હતું. આપણે કઈ છૂટી છે નહીં આજે. તો રખાય ને, લગ્નના દિવસે રાખી હતી તો આજે રખાય ને. ના, પેલા કામ ધંધો બી સંભાળવો પડે. તે દિનો તો કામ ધંધો ઈ તો ઓલું શું કે ને કે એમાં તો જવું જ પડે, ચાલે નહીં. હા, નકર કે તે દિવસે કામ ધંધો તો હતો જ ને. ચલો હવે આ શેઠ જાય છે સાઈડ ઉપર, હું મારી સાઈડ ઉપર જાઉં, કામ પતાવી લઈએ. કામ પોતપોતાના કામ ધંધે. અને છોકરાઓને બેવને આજે રજા છે, તો એ બેવ સૂતા છે. તો એ લોકો ઉઠશે પછી આપણે એને બી મળાવશું. હા, મને ક્યાંક લઈ જાઓ. 23 વર્ષથી અહીંયા લઈને મૂકી દીધી, તો હવે પાછી ક્યાંક 24મા વર્ષે ક્યાંક લઈ જાઓ. 23 વર્ષ પછી આ ઘરની બહાર જાય છે. 23 વર્ષથી ઘરમાં હતી. એટલે કોઈ માને તો નહીં જ એવું, આ તો વાત કરવાની છે ખાલી એમ. હા, એટલે મને ક્યાંક લઈ જાઓ 24મા વર્ષે ઘરની બહાર. આવું છે અમારા 23 વર્ષ ખાઈ ગયા. એ ખબર પડી? ખબર તો પડે જ ને. આવું છે 23 વર્ષની અંદર મોટા થઈ ગયા, ખબર ન પડે. ઘણો બધો ચડાવ ઉતાર આવ્યા રાખ્યો, દિવસો પછી દિવસો ગયા રાખ્યા. અને ભગવાનની દયાથી બધું બરાબર જ છે. આપણે એ તો બરાબર જ હોય ને, ભગવાને મોકલા હોય તો કઈક જોઈ વિચારીને જ મોકલાવે ને, એમને તો ન જ મોકલા હોય. તો આ સેટ જાય છે સાઈડ ઉપર. તો તમે બધા વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગમાં બન્યા રહેજો ને ચોનલો લગાવતા જાઓ. ચોનલો બાકી રહી ગયો છે. અને આ છોકરાઓ જો આજે થોડીક ઠંડી છે ને, તો મસ્ત ગોદડા દબાવીને સૂતા છે. જરાક ઠંડી છે તો બી બધાને ઠંડી લાગે છે. આમ જાઓ દેશમાં ને કાશ્મીરમાં ને ખબર પડે કેવી ઠંડી છે. ત્યાં રહેતા હોય બધા એડજસ્ટ થઈ ગયા હોય એમ આ ઠંડીમાં. આપણે તો અહીંયા આમ બપોરે ઠંડી ન પડે એટલે આપણે એટલી બધું ન લાગે. દેશમાં બપોર 2 વાગે ઠંડી હોય ને, એવી ઠંડી સવારના હોય ને તો એમ કે બહુ ઠંડી હાઈસ. આપણે અહીંયા બધા ક્લાઇમેટ મીડિયમ હોય, ખાલી વરસાદ વધારે હોય. હા ભાઈ, ચલો ભાઈ ક્યાંથી લાવો ચલો. એટલે તમે જાઓ, મારે છે કામ કરવાનું છે, જવાનું છે. તો આ સેટ ચાંદલો લગાડીને રેડી થઈ ગયા છે ને હવે જાય છે સાઈડ ઉપર. ને ચલો હવે પછી પાછા મળ્યા, હું મારું ઘરનું કામ પતાવી લઉં. અને આજે આપણે બનાવવાના છે ડ્રેસ 2-3. આપણે ક્યાંક જવાનું છે, ક્યાં જવાનું છે એ સસ્પેન્સ છે. જશું ત્યારે તમને બ્લોગમાં બતાવશું. અત્યારે તો હજુ કાંઈ ફિક્સ છે નહીં, જઈએ કે ન જઈએ, આવું છે. તો ચલો હવે આપણે કપડાં વાસણ ઝાડુ પોતા પતાવી લઈએ અને પછી આપણે
કરવાનું છે, સીવવાનું થોડું કામ, તો ઈ કરશું. હેલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે બપોરના 12:30 અને 12:30 વાગે મેં બ્લોગ ચાલુ કર્યો છે પાછો. અને હું આવી ગઈ છું રસોઈ કરવા માટે. અને આ છોકરા લોકો છે ને અહીંયા જો આળસું કાઢે છે. એક અહીંયા ભણવા બેસી ગયો છે, એને સોમવારે છે પરીક્ષા. તો આ છોકરો અહીંયા ભણે છે કે મારી સામે ઘૂરે છે. ઓલા લોકો કે હેરાવે છે, સામે શું હેરાવે છે? હેરાવે છે એટલે મને નથી ખબર. હેરાવે છે સામે શું હેરાવે છે એટલે એમ જ કહેતા છે ને કે સામે શું આમ ગુસ્સાથી જોવે છે, એનો મિનિંગ એવો હશે. રસોઈમાં આજે શું બનાવશું? એનિવર્સરીની પાર્ટી સાંજે મળશે, એટલે અત્યારે આપણે બનાવવાની છે રસોઈમાં શાક રોટલી. શાક રોટલી બનાવી નાખીએ. અને ગાઈઝ આવું કાંઈક વાતાવરણ છે બહારનું. થોડો થોડો તડકો બી છે, થોડી થોડી ઠંડી બી છે. આજે સાંજે તો રજા છે, તો અત્યારે આપણે બનાવવાની છે રસોઈ. તો રસોઈમાં શું બનાવશું? તો રસોઈમાં બનાવશું શાક અને રોટલી. તો પહેલા તો વાસણ ચડાવી લઈએ, સવારના પડ્યા છે એ, પછી બનાવી લઈએ શાક રોટલી. તો આવું કંઈક છે આજનો દિવસ. ચલો તો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. અને અહીંયા શેઠ આવી ગયા છે જમવા, અને એ છે ને આરોગવા માંડ્યા છે ઠાકોરજીનો પ્રસાદ. પ્રસાદમાં આવી ગયો છે અહીંયા શું છે? સાટો છે, પછી બોલતા જાઓ. ખજૂરના લાડુ છે, ખજૂર પાક કહેવાય ખજૂર પાક, પછી દૂધના પેંડા છે. ફટાફટ બોલો ને. પણ આમાં ખબર પડે તો બોલું ને. અડદિયા છે, દૂધના પેંડા છે, ખજૂર પાક છે, સાટો છે, અને એને છે કહેવાય મોહનથાળ. મોહનથાળ છે. અલગ એક બ્રાઉન હશે ને એક વ્હાઈટ હશે. તો એટલું છે આમાં. અને ફ્રૂટ છે, અને બુંદી છે. અને કાલે છે આપણા ઠાકોરજીનો જન્મદિવસ. કાલે છે, યસ, ઠાકોરજીનો પાટ ઉત્સવ છે કાલે. ગટુ, તો તારે કાલે કોલેજ છે ને? તો તમે કોઈ પાટ ઉત્સવમાં જવાના નથી ને? હવે શેઠ આવી ગયા છે જમવા, અને આપણે જમવામાં બનાવ્યું છે પાપડી બટેટાનું શાક, રોટલી સાથે કાંદો, અને આ છે દહીં છાશ, અને બીજું બાકી છે પ્રસાદમાં મીઠાઈ. તો ચલો, હવે વાગી ગયા છે 1:45. તો આપણે કરી નાખીએ, જમી લઈએ ને જમીન પાછા આપણા ધંધે લાગી જઈએ. આજ સાંજે તો છુટ્ટી છે રસોઈને. તે કટુ પપ્પાને વિશ કર્યું? પપ્પા ગયા તે તું હૂતો તો અંદર આવ્યા તે કરી લીધું. લ્યો, તો મને જ ન ખબર પડી. અમદાવાદ અરે મારો હાથ ખેડવી નાખીશ તું. થેન્ક યુ. જમીને રેડી થઈ ગયા છે, અને આપણે હવે જવાનું છે સાઈડ ઉપર. અને અહીંયા કઈક કાર્યક્રમ ચાલુ છે. એનો કાર્યક્રમ ચાલુ છે. શ્રીખંડ બનાવે? શું શ્રીખંડ બનાવે કે છાશ? રોજ શ્રીખંડ શું છે ભાઈ? અહીંયા બને છે છાશ. તો આપણને કોકની કમેન્ટ આવી હતી ને શ્રીખંડની. કાલે આપણે મલાઈ મેળવી હતી ને, તો એનું બનાવી છે છાશ. અને આ જુઓ માખણ, આવું માખણ બની ગયું છે રેડી. જોરદાર માખણ બની ગયો. પ્યોર માખણ. અને આપણે પરમ દિવસે કે ક્યારે બનાવ્યો તો, હા ઓલો ભાઈ બીજનો જે વિડીયો બનાવ્યો હતો ને તો એમાં આપણે શ્રીખંડની રેસીપી આપી હતી કે અમે લોકોએ શ્રીખંડ બનાવ્યું એમ. તો મારા મામાજીની છોકરી અહીંયા રહે છે, અમારા મામાની છોકરી અહીંયા બાજુમાં રહે છે, તો એને વિડીયો જોયો હશે. તો એનો મને મેસેજ આવ્યો મીનાબેનનો, એ કે શ્રીખંડનો શું ભાવ છે કે મારે લેવું છે. તો મેં સામે રિપ્લાય કરી કે ભાઈ અમે વેચતા નથી, આ તો ખાલી અમે ઘર માટે બનાવ્યું હતું, અમારે ત્યાં મહેમાન આવવાના હતા એટલે.
બાકી અમે વેચતા નથી. હા, તમારે બનાવવું હોય તો રેસીપી આપી દેશું. હા, બનાવવું હોય તો ઈ તો આપણે એમાં બતાવી જ ને રેસીપી તો, હા, શું કે આમાં વસ્તુ એડ કરી હતી એમ. પણ અમે વેચતા નથી એટલે અમે એમ નથી બનાવતા, અમે તો ખાલી ખાવા માટે બનાવ્યું હતું. ઘર પૂરતું બનાવ્યું હતું. મહેમાન હતા તો આપણે ઘર માટે બનાવ્યું હતું, ખાવા માટે એવું છે. અને એક છે ને કિંજલ કાકડિયા કરીને છે, એની બી હરેક વ્લોગમાં આપણને કમેન્ટ હોય છે. હવે ક્યાં રહી છે, શું છે એ ખબર નહીં. કિંજલબેન, તમે અમારો વ્લોગ જોતા હોય ને તો જરા કમેન્ટમાં કહેજો ને કે તમે ક્યાંથી છો એમ. મુંબઈમાંથી છો કે મુંબઈની બહાર કોઈ સિટીમાંથી છો, તો કોમેન્ટમાં જરાક જણાવજો. એક કિંજલ કાકડિયા અને એક સ્મિતા પ્રજાપતિ, એની હરેક વ્લોગમાં કમેન્ટ હોય છે આપણા વ્લોગમાં. તો કિંજલબેન અને સ્મિતાબેન, થેન્ક યુ સો મચ. અને તમારા દરેક ગ્રુપમાં બી અમારા વિડીયોને શેર કરજો. બાકી તો રૂટીન જે છે એ ચાલુ છે ને. હવે આપણે આ માખણ છે એને કાઢી લઈએ અને એનું ગરમ કરીને એનું બનાવી દઈએ ઘી. છે સાંજના 7:30. આજે છે મમ્મી પપ્પાની એનિવર્સરી, તો હમણાં બહાર જવાના છે જમવા માટે કરી સારી એવી હોટલમાં. તો પપ્પા હેપી વેડિંગ એનિવર્સરી. થેન્ક યુ પપ્પા હેપી એનિવર્સરી. થેન્ક યુ સો મચ. અને આજે આપણી વેડિંગ એનિવર્સરી છે અને હું એના માટે ગિફ્ટ લાવ્યો છું. એને ખબર નથી, આપણે સરપ્રાઈઝ ગિફ્ટ રાખ્યું છે. આવે એટલે આપણે ગિફ્ટ સરપ્રાઈઝ ઓડિયન્સ માટે બી સરપ્રાઈઝ છે. હમણાં આપશું એટલે બધાને ખબર પડી જ જશે. હમણાં આવે એટલે આપણે દઈએ ગિફ્ટ. ગાઈસ, વાગી ગયા છે સાંજના કેટલા? અમે કહી દીધું તારે પાછું ન કહેવાય. 7:30. એ મમ્મી, ખબર હોય ને તમે. હેપી એનિવર્સરી. થેન્ક યુ સો મચ. અને આ લગ્નને આજે 23 વર્ષ કમ્પ્લીટ થયા છે અને અમારા 23 વર્ષની જર્ની અહીંયા સુધી કમ્પ્લીટ થઈ ગઈ છે. 2001માં અમારા લગ્ન થયા હતા, ડિસેમ્બર મહિનાની 7 તારીખે. અને 2003માં મારા છોકરો આ રોનિકનો બોર્ન થયો હતો. 2003માં બતાવી દે. આ છે મારો મોટો છોકરો, એ 2003માં બોર્ન થયો હતો. અને ને આ છે નાનો, આ 2007માં બોર્ન થયો હતો. તો અમારી લાઈફ આ બે છોકરાને મોટા કરવામાં, એને ભણાવવા ગણાવવામાં 23 વર્ષ નીકળી ગયા. 23 વર્ષની અંદર ઘણા ચડાવ ને ઉતાર ને બધું આવ્યું, પણ જતું રહ્યું. મસ્ત લાઈફસ્ટાઈલ ચાલતી ગઈ છે. અને હજુ આગળ બી આવી જ રીતે અમારી એ બી બાકી છે, જેટલી સારી રીતે પસાર થઈ જાય એવી અમારે ભગવાનને પ્રાર્થના છે. અને આ બે છોકરા ભણી ગણીને મોટા થઈ જાય એવી બી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. જરાક આમ બાજુમાં બેસો તો બેવ દેખાવ. તો આ છે અમારું ફેમિલી. આજે તમને અમારા ફેમિલીનો ઇન્ટ્રો પણ કરાવી દઈએ કે અમે અમારા ફેમિલીમાં 4 જણ છીએ. તો ગાઈસ, આજે અમને થોડોક અમારા ફેમિલીનો બી તમને ઇન્ટ્રો કરાવી દઈએ. મારું નામ છે સુમિત્રા સંજય કુંજડિયા અને આ છે મારા હસબન્ડ સંજય કુંજડિયા. આ છે રોનિક કુંજડિયા અને ધીસ વન જુમેલ કુંજડિયા. તો આ છે અમારું નાનું એવું ફેમિલી. અને બીજી તો ફેમિલીના બારામાં આપણે એક વ્લોગ બનાવશું સ્પેશિયલી ફેમિલીનો. અત્યારે આ તો અમારી એનિવર્સરી છે એનું અમે કીધું. અને અમારા એનિવર્સરીના બારામાં બી આપણે થોડુંક આગળ ડિટેલમાં જશું, એનો આપણે સ્પેશિયલ વ્લોગ બનાવશું. તો આજે એનિવર્સરી છે તો તમારા માટે કંઈક ગિફ્ટ, સરપ્રાઈઝ ગિફ્ટ આવી છે. વાહ, શું આવ્યું છે બતાવો. શું લાવ્યા અમારા માટે? ગેસ કરો. ગેસ તો હું કરું, ખીચામાંથી તો કેશ કદાચ દેવાના હોય. જીમ કેવું આમાં કઈ દેખાતું નથી. ખોટા લલચાવતા નથી ને મને. ના એવું થોડું કરું કઈ યાર. તો બીજું તો શું હશે. ચલો બાકી કર. ચલો ને હવે આપી દો ને જે હોય. હાલો એની આંખો બંધ કર, હાથ આમ રાખ, આંખો બંધ કર. હાલો, આ સામ હોય તો જ તમને દેખાય. થોડી છે આ વાત રાખો ચીટિંગ નહીં, not ગાઈઝ, મને આટલી બધી લબડાવે છે એના કરતા આપી દો. હાલો, આંખ બંધ હા, હવે તો મને ખબર પડી ગઈ કે હાથનું કીધું એટલે હું આંખ ખોલી જ નાખું. મારા માટે
વાહ એ આમાં થેન્ક યુ સો મચ. મારી એનિવર્સરીની ગિફ્ટ મને મળી ગઈ છે તો થેન્ક યુ સો મચ. બહુ મસ્ત ગિફ્ટ મને આપી છે આજે. 23 વર્ષમાં મને આજે ગિફ્ટ મળી ગઈ. ના એની પહેલા બી મળી હતી. હા એની પહેલા બી મને એક સોનાની રિંગ આપી હતી ગિફ્ટમાં અને આજે બી મને ગિફ્ટ મળી ગયું છે તો થેન્ક યુ સો મચ. હું તમારા માટે લાવી નથી, આપણે વ્યાજ સહિત મારું ઈ તારું મારું. તમે મારા માટે ગિફ્ટ જ છો ને હું તમારા માટે ગિફ્ટ જ છું એટલે ગિફ્ટનું કાંઈ હોય નહીં. આ તો ઠીક છે કે હવે તમે ખુશીથી લઈ આવ્યા છો તો એના માટે થેન્ક યુ સો મચ. યસ તો સરસ. ચલો આપણને આપણું ગિફ્ટ મળી ગયું છે તો આજે તો આપણા માટે ખુશીનો દિવસ થઈ ગયો ગટુ. તને કેવું આવડે? મારી એનિવર્સરી થોડી છે. લોક તારે કરવાનું, તારે જ રેકોર્ડિંગ બોલવાનું. કોણ કરે છે? હા કોઈ બી બોલે ને, હા કોઈ બી હાલે. તારે જ બોલવાનું હોય ને. તો મેં તો બોલ્યું ને આટલું. હાલો બેસો તો ખરી. હું બડબડ કરતી હતી તો કે તું એકલી જ બોલ્યા રાખી, બીજા કોઈ મારો ન ખાવા દેતી તો ચલો હવે બેસો, કેક કટ કરવા તો બેસો. અને અહીંયા આવી ગયા છે અંકલ, આંટી ને રિષિત. ખારો થઈ ગયો. એને દાંત આવ્યો. એટલે એને દાંત એટલે કહે છે ચાલુ નહીં થયો. હે ગટુ ને. ના હા કાઈ નહીં, જોઈ લેજો. તારા ટી-શર્ટ ઉપર બોલ. પપ્પાને બોલવાનું. આવતે આવતે કઈ જાય? આ લેજો. હાલ મમ્મી હવે તું વીણવા ક્યાં બેસી? એમાં આજે જય બપોરે આને ભાઈને પૂછ્યું, कितना साल हो गया? 23 साल हो गया. એટલે બોલો વિજય કીધું પૂછ્યું કે 23 વર્ષ થઈ ગયા તને એટલે નહોતા થવા જોઈતા કેવું ચાલો તમારે નથી આવવાનું ગટુભાઈ? તમે બધા ખાઈ લે પછી હું પતાઈ દઈશ. તાર માટે બચી નહીં તો જોઈ લે પછી. બીજી લઈ આવી. બધું ખાઈ જઈશું. હવે કંઈક તો તું બોલ ખાઈ ને. જતો હોય તો ખાઈ જા તું. ખાશે નહીં. આજે તો ખાશે જ. નહીં ખાય તો. ચમચી લઈ લે. મને આમ નથી ખાવું. થોડીક તો છે. લઈ ચીંગુ ખાઈશ? ચોકલેટ. લાવી દે ગટુ. રિચલ નોટ આપણે ડાયરેક્ટ નથી. ગટ્ટુ જલ્દી કરજે રેકોર્ડિંગ. તું રેકોર્ડિંગ પહોંચી ગયો. અરે 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 અરે. અંદર સુધી મોકલી દીધી. મોકલી દે. હવે કંઈક બોલ. હવે હું જ બોલું. પપ્પા હેપી એનિવર્સરી. आज मेरे मम्मी पापा की हैप्पी एनिवर्सरी. થેન્ક યુ થેન્ક યુ. હેપી એનિવર્સરી. પણ કેક अरे खा खा. આજે ખાવા બેસી ગયા છે. આજે રિશિતને બી કેક ભાઈવી. શું વાત છે રિશિત? और टिकी रही. હે રિશિત, આજે તને કેક ભાઈવી? સારી છે ને? ખાલી ચોકલેટ છે એટલે તો તાર માટે ચોકલેટ વાળી લઈ આવવાની. એક તો તું વરસમાં એક વાર ખા. એમાં તું થોડી કાઢી. થોડીક ખાવાની એટલે હવે એ દુકાને લઈ આવડું તારા માટે. આપણામાં કેટલા ટાઈમથી જ દુકાન નથી. હા. તું બી બરાબર. આ જ ફ્લેવર એમ. અહીંયા ઓલું પાછળ છે એમાં. ઓલી ખુશ્બુ વાળી. હા એ જ અહીંયા જ છે ને, પાછળ જ. હા. અહીંયા અહીંયા નહીં, અહીંયા. હા. તો ગાઈઝ અહીંયા બધા કેક ખાવા બેસી ગયા છે અને હું વિડીયો ઉતારું છું ને આ બે ભાઈ મંડી પડ્યા છે. હે? અમે પણ મૂંગ અને અહીંયા આ ત્રણેય ભાઈ મંડી પડ્યા છે. જો ના ત્રણેય ભાઈ આમ થોડાક નજદીક બેસો તો દેખાય. બીબી મે બી બોલો ઈ હતી. એટલે તો કહું છું બીબી. આ કેક માંથી અમને કઈક આવી ગિફ્ટ આપી છે. ડબલ બી. ભાઈનો બી બાપીનો બી. ભાઈનો ભી બી ને ભાભીનો બી. ડબલ બી. તો આને ખાઈ જાઓ. અરે કાલે ઓલા વિડીયોમાં શ્રીખંડનો વિડીયો મૂક્યો તો મીનાબેનનો મેસેજ આવ્યો. તમે ચિકન બનાવો છો ઓર્ડર?
હા ના ઈ કે મારે લેવું છે, શું ભાવ છે ઈ કે. મેં કીધું ભાઈ અમે વેચતા નથી. પહેલાના જમાનામાં પપ્પાને બાપુજી જ કહેતા, તો આ છે અમારા છોકરાના બાપુજી. રિષિત, પહેલાના લોકો હતા ને, અમે લોકો હતા ને, તો અમે અમારા પપ્પાને બાપુજી કહેતા. હા હા, જેઠાલાલની જેમ. તો આ રોનિકભાઈ ને ગટ્ટુભાઈ ને બાપુજી થયા ને. તો તારે તમને ગામડે લઈ જવું પડે. ગામડે લઈ જવા પડશે. અરે યાર, રૂમાલ લેવાનું ભૂલાઈ ગયું. કઈ નહીં, ચલો. તો હવે અમે જાય જ ક્યાંક જમ. ગટુડીઓ તાળું મારે છે. બાપા રે, બધા છોકરા છોકરા જ દેખાય, અમે બે સિવાય. તો ફ્રેન્ડ્સ, અમે લોકો હોટલમાં જમવા આવ્યા છે અને અહીંયા બધા બેસી ગયા છે જમવા માટે. આ 4 અહીંયા છે અને 3 આ સાઈડ પર છે. તે ખાધો છે ગટુ વઘારેલ રોટલો? ક્યારે ખાધો? લસણિયા બટેટા એ છે. બટેટા ભૂંગળા. તો કઈ તમે બપોર લઈને આવવાના? થાળી તો જો કેવડી મોટી મોટી આવી. નથી હોય પહેલી વાત તમારો વિડીયો દિવસ. પાપડ છે, અહીંયા સલાડ છે, અહીંયા વઘારેલ રોટલો હતો પણ એ ખાલી થઈ ગયો. હમણાં આવે છે. ઓલું કબાબ જેવું થયું. લીલવાની કચોરી. અરે તુવેરની કચોરી ને આ છે મરચાના ભજીયા. હવે અમે જમી લીધું છે અને જમી કરીને હવે અહીંયા આવી ગયા છે પાન. તો આ જો તમારે કોઈને પાન ખાવું હોય તો આવી જાવ. અમારે રિષિત લઈને આવ્યો છે પાન. હે ચલો હવે અમે બધે પાન ખાઈ લઈએ. ચલો દુકાનમાં વેરશું આપણે. રોનિકા જો આ લેપટોપ બેગ છે લેડીઝની. મેં આજે એક જોઈ પણ નહોતી બરાબર. कौन सा पान है गटू ये? हरे रंग का पान है. वो तो मुझे भी दिखता है हरे रंग.